એને ક્યારેય પસ્તાવો પડતો નથી. સો બાપો ધાંગધ્રા પીપળી વાળો કુંભાર કુંભાર કુંભાર. ગોળપતિ ગુણ આગળ રહીજો. ગુણના પતિની કે છે ગુણની આગળ રહેજો ગુરુ મહારાજ. ગોળપતિ ગુણ આગળ રહેજો. ગુણના પતિને કે છે. ખબર તમને કેમ પડે કે ગુણનો પતિ આગળ થયો? એટલે એમ કે છે કે પિંડ અને બ્રહ્માંડથી જે પર છે, જે ખાલી વચન સ્વરૂપી છે, એને તમે આગળ કરજો. નહીંતર ખાલી ભજન ગાવાનું બટુક બાપુ ગાય એમ કે હૈસે ગુરુજી આગેવાન. ભજન ગાવાનું ખાલી આગળ રાખો ને આગળ પોતે મેલન મારી જાય તો મને કાંઈ જરૂર નથી. આને કાંઈ જરૂર નથી. હા, રાખો તો રે. પણ એ ખબર પડી જાય ને કે આ લાલચુના પેટનો છે. રીધી સીધી એ લાવો દાતા, સુંઢાળાને સમરીએ, એકલદંતો સ્વામી સમરીએ, જેની ગૌરી છે માતા, હોજી રેજી હોશે ગુરુજી આગેવાન. જો કાળકાના રંગે રૂપે એવો રાવો દેવી ઉમિયાજી. કાળકાના રંગે રૂપે ઓરાવો દેવી ઉમિયાજી. આ પાય લાગુ પિયાળ પૂજો, પાય લાગુ તવ પાવલિયા પૂજો. પ્રથમ રણુકારા હોજી રેજી. બાબા કે પ્રથમ શબ્દે ભયા રણકારા. એટલે કે પ્રથમ શબ્દ કયો? પ્રથમ શબ્દે ભયા રણકારા. રણકાર પછી પણ પ્રથમ શબ્દ. પ્રથમ શબ્દે ભયા રણકારા. હા, ભજનમાં આમ કે છે. પછી કે પાંચ લાડુડા પાયે ધરીએ, એવો રાવો તમે ઉજળ દંતા. રાજા પરજા પાય લાગે, ગણેશ વધાવો હો ધીરેજી, હોશે ગુરુજી આગેવાન. હીરામણીથી થાળ જેડા અને રતનમણીએ કાંકણ ભર્યા. માન સરોવર ઝૂલતા, માન સરોવર ઝીલતા, એ બાબો પોસરા ને વરિયા હો ધીરેજી. અપ એટલે પાણી અને સરા એટલે સૈરું. એને વૈરા પાણી સરતું એને કેમ ભરવું? આપણે તો અપસરા નાચવાની રે ઇન્દ્રની દેખાય. ઉર્વશી, તિલોત્તમા, રંભા, મેનકા, હેમા, એ બધું દેખાય. બાવો અપસરા ને વરિયા હો ધીરેજી, હોશે ગુરુજી આગેવાન. આ અપસરા જ્યારે નહીં. કબીર સાહેબ કે માયા મહા ઠગની સમજાણ. હે ઠગીની ક્यों નહીં ના ચમકાવે, તેરે હાથ કબીરો નહીં આવે. છેલ્લે કે ગોપીઓને કાન મળ્યા. ગોપીની ઈચ્છા હતી કે અમને કાન મળે, અને કાન મળ્યા. તો રૂકમણીના કાંકણ ભર્યા બધી ભેગી થઈને.
તન મન ધન એક છે. અરે અરે એક કોણ છે? પણ એક છે કોણ? મારો સદગુરુ સાહેબ સરોમાં એક એક છે. એ તન એક વચન નથી, મન એક વચન નથી, અને ધન એક વચન નથી. હા હા, વચન સ્વરૂપી મારા સદગુરુ બેઠા. ઉનકા નામ और नाम मैं मानूंगा, मैं पूजूंगा. સદગુરુ કા નામ ખરીદારા. સદગુરુ મારા વચન સ્વરૂપી. છોકરાએ ફોનમાં દેખાડ્યું, જો આ મારા મસીન વહુ બે પૂજા કરે છે. વચન ઉઠાયેલું. વહુ કરતી ચિલકા કરતી હતી, કંકુ ચોખા ચોરાડતી. પણ ઉઠાયેલું વચન. હવે એને વચન દેખાતું નથી, મને દેખાડું. એટલે મજા કરતો દીકરો. વાહ તોય તો ચાલો તો મોર થાવ, મોર. મયુરનો અર્થ થાય મોર. એવા એવા લટકા અનેક તમારા. લટકા લાખ કરોડ રે. લટકા લાખ ને કરોડ. લટકારા મહેતા નરસિંહના જ્યાં જોવું અમારી મોર. આમ જ આગળ થાય ને આમે આગળ થાય, આમે આગળ થાય, આમે આગળ થાય. તમારી ઈચ્છા પડી આગળ થાય. કરવું પડે. મેદાન મારી જાઓ તમે તો ન હાલે. રાખો તો રાખો તો કે એમ રહી, અને હકીકત રાખશો તો એમ રહી. આ હકીકત રાખ્યો એટલે પ્રગટ થયો. તમારા હાથમાં છે. બાકી ખોટમાં ખોટ કરવી એ ઝાંઝવાના નીરમાં 500 માણા તણાના, એને બચાવવા હાટને 500 માણા પડ્યા તો એ બઠીના થઈ ગયા. ખોટું બોલવું તો વાત ક્યાં રહી? એ માથે ભરે વેરી તારે, તને કાઢી લીધો ઘેરી ઘેરી. આ મૃગજળ જોઈ અને તારું મન કાલ ચાવે. આ મૃગજળ છે, તમને દેખાય નહીં? મૃગજળ છે, બીજું કાંઈ નથી. અરે અરે આ પડ જાવે રે કરી લે બંદગી, ગઈ પડ પાછી તારી ફેર નો આવે. એકે શ્વાસ હોયો જાય, બીજો મળે પણ એ મળે ગયો હોય તો આગળ રાખી તો વચનને કાંઈ વાંધો છે? કે ઓને કીધું એટલે ઓને કીધું આની માં છે ને ઉપદેશ લીધો. પછી બાપા કે તમે ગંગાજી ગયા તો કે હા, તમે જમનાજી ગયા તો કે હા. એ બધી હા પાડી શાંતાબેન પોપટભાઈને ઘરેથી. અને આ ગોરધન એનો છોકરો છે, શાંતાબેનનો જાયો છે. આ પોપટલાલ નંદન આવડા ચોવટિયા ચોવટિયા. અને ભાનુબેન કાંત છે, ઘરવાળીનું નામ ભાનુબેન છે, એટલે કાંત એટલે પતિ. ભાનુબેન કંથ, ભાનુબેન સ્વામી. હા આપણે રોજ ભાનુબેન ની જય બોલ. હા તઈ બોલી જ છે. રંગાઈ ગયો છે એટલે બાપુ તમારે કોઈ ન કેવું, મને કેવું. એટલે મને પટાવી લીધી. બાપાએ કીધું કળશકો મારી દઈશ, મને અસર નહીં થાય. હારા હારા ચહેરા પર હું ગાયરું હાર કરવું એટલે ઓય બાપા હારા માણસ ગઈકાલે આવ્યા હતા ને આજે આવ્યા. જો કેવું સારું કે આપણે આપણા ભાઈ ખુલી ગયા તો હા. તો આપણે કરવા આવ્યા છીએ પ્રગટની ભક્તિ. તો તમે કેમ વચનને આગળ ન કરો? આ તો મારી સત્સંગ પાકો કરીને આવ્યા. હા એ મારી સત્સંગ પાકો કરીને હા હા. પછી એટલે આ લોકો કહેતા હતા કે અમારે નવી ચાદર ઓઢેલા છે ને બે, એ લોકોને એને અમારે 1 કલાક સાંભળવા છે. હા ઓય બાપા ઓય બાપા હા
એ પણ તમે જે ખબર ના પડે ક્યાં કઈ બોલતા નથી નહીં કોણ બોલે છે એ જ બોલે છે કાઢીના ભાઈ સાંભળશો ને અત્યારે તો તું જ બોલે છે બરોબર છે. ગુરુ મહારાજ બોલે ગુરુ ભાઈ મહારાજ બોલે બરોબર. એટલે કહેવાનો અર્થ શું છે કે ગુણ પતિ ગુણ આગળ રહો દોય કર જોડે દાસ સદા સર્વદા સમરતા વિઘન નો આવે પાસ. ત્યારે આપણે જે ગુરુ ગૌર ગાયું છે એમાં ગુરુ વિષ્ણુ સદા શિવ બ્રહ્મા સમા મહિમા ગુરુજીનો ત્રણ ભુવનમાં. જ્યોતિબેનને જ્યોત્સનાબેનને મોરારનો ગુરુ મહિમા, રવિ સાહેબનો ગુરુ મહિમા, કબીરનો ગુરુ મહિમા, આવડા સો બાપો ધાંગધ્રા પીપળીવાળાનો ગુરુ મહિમા, આ ગુરુ ગૌરવ બધું મોઢે દર પૂનમ બોલે પોતે. અહીં બેઠી બેઠી આ પૂજા કરે એ જ્યોત્સનાબેનના ભગવાન છે. આરતી બારતી બધું ઉતારે અને પછી અમે સવારે ઉઠીને તો એમને પેડાની પ્રસાદી આપે પોતે. અને એ ઉઠ્યો હોય 4 વાગ્યાની 3:30 વાગ્યાની નાહી ધોઈને મને બે ગયો હોય આ મારી જગ્યાએ જે ફોટો રાખી પાટ ઉપર અને એ આરતી બારતી ઉતારે ચરણ ધોવે એ ચરણામૃતિ સાંભળે સાચવી રાખે. કેટલો વિશ્વાસ. આપણે પ્રગટની ભક્તિ કરવી છે. આ મોઢું બોલે તો તમને શું લાગે હે બેન? નથી બોલવાનું. હું શું કહું છું કે આ મોઢું બોલે તો તમને શું લાગે? હા જો તમે આગળ કર્યા ક્યારે એને? બીજની કોઈ બારું છે ખરું? મારા સંતોને મેં અમર ભાડ્યા. આ નજરો નજરની હાડ્યા. અનુભા ગાતા તારા હારા છોડી આ છોકરાનો બાપ. અને હું એની પાસે ખાસ ગૌરાવી પડે. હા નજરો નજર ભાડ્યા. એ બધું બીજમાં, ચંદ્ર બીજમાં, સૂર્ય બીજમાં, અગ્નિ તારા બીજમાં, નહીં કોઈ બીજ છે બારું, બધાય બીજમાં. હે અર્જુન સર્વ બીજનો પિતા છે. પતિ એમ કેમ ન કીધું? પિતા કેમ કીધું? આનો ભાઈબંધ ઉમેર હજી વિરાણી ઘાટમાં સહકુટુંબ જમવાનું. એટલે મેં એની ઘરવાળી નીતાને ક્યારે જોયેલી નહીં. એટલે મને કે હાલો મારું ફેમિલી બતાવો. એટલે મેં જોયું તો મને કે વાંચી આ લાઈન રહીને એ મારી છે. ઓય બાપા. ઓય બાપા. ઉભે તો હા વાહ ઉમેશભાઈ વાહ. અમે કૃષ્ણ ભક્ત. મેં કીધું ઓય બાપરે, કીધું આમાં કેમ પોકવું? અગસ્ત્ય પરથી દેખાડે કા આખી લાઈન રહી ને બાળકો હતા બધા ત્યારે હાવ ના કે આ બધી લાઈન આપણી. મેં ઓય બાપા મરી ગયા. મેં કીધું મારો નાથ લાજ રાખે. અમને તો અઘરું પડે ને સંસારમાં હોય ન વાંધો હોય, પણ અમારા જેવા તો મરી જાય. બાને હું જોયા, નીતાબેનને જોયા, બીનાને જોઈ, પછી વિજયને જોયો, પછી આ બીજો નીરવ આવે છે એને જોયો, કાર્યાને જોયો, બધાને જોયા. હરી હરી. એ ઉમેદને હોત જોયો પછી આ એની પલટન છે. મેં તમે આવડા આવડા હા ના 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 અત્યારે આપણા જેવડા લાગે. અને એનો હગો આડો છે એ સાચવે નહીં. અને આ એની બેન નીતાને એમ કે અમારા ઇલાકામાં રામરોટી લેવા ન આવતી.
રોય પડે બિચારી. બે ચાર ઘરે જવું હોય, રામ રોટી કરીને ઊભી દે અને રસોઈ કરી હોય તો દે પૂજા બેન, ન કરી હોય તો શું દે. તો અહીંયા એની ભાભી આડી પડે તો અમારે લતામાં આવમાં. હવે બા. એટલે અહીંયા એ જાય ને હે સદગુરુ એટલે દયાળુ. કે હવે આપણે કેમ કરશું, મામા તો કાંઈ આવતા નથી, મામી એને આવવા દેતા નથી. એટલે કે અરુણ મામા છે ને એ તાર મામા, એટલે છોકરા મને બધા મામા મામા કરે છે. હા. અને અહીંયા આવે તો હું 500 રૂપિયા દઉં. તમે 2 દિવસે 500 રૂપિયા દો છો, પણ હું તો કેટલા વર્ષો થઈ ગયા. 500 થી મોરું ઉતરવાનું જ નહીં. હા એમ. ખૂબ પૈસો તો અમારી પાસે, તમારી પાસે શું પૈસો જોઈ ને. ઓય બાપા. હા, હા પછી પણ બધાએ દીધા, રાજી થતા. કોક વાર ઓછા હોય તો ઓછા દઉં, પણ દઉં તો ખરા જ. ઉમેદી આવે એ નહીં દઉં, ઘરવાળીને ડેડી આવતો એને તો લે બેન લે. હા, રાખ્યા જ હોય મેં, મારે બીજે ક્યાં વાપરવાના હોય. કરતા પણ હું દેખાતો આ જે કર્યું છે એ તમને કહું, વાવેલું જ લડવાનું, બીજું કાંઈ નથી. હા. ગાવડકાનો વેલો કરી અને પછી એમાં કેસરની ક્યારી કરી અને ગુલાબજળ નાખી અને એમાં મીઠું મધ બધું પાણી પાય તો એ આખો વેલો ગાવડકાનો, એના ફળમાં તમે શું નાખો બાપા કે. ગાવડકાના વેલામાં તમે શું નાખો. હે મારા માલિક. ખાલી વચનને આગળ કરવાનું, બીજું કાંઈ નથી. ગુણપતિ ગાય લે સદાય સુખ પાય લે. ઓલ તો સુખ આવે પછી પાછું દુઃખ આવે, આ તો સદાય સુખ પાય લે. ગુરુ મળ્યા છે બ્રહ્મ જ્ઞાની, હે મારા સંતો પીઓને રામરસ જાણી, પીઓને પ્રેમ રસ જાણી. બાપા મને કે આ બોલી રહ્યો છે ને ક્યારે ચાખ્યો છે તે. મેં તમે મને ચખાડ્યો છે. તમે ખાલી લોટા ચડામાં સત્તાનું બીજે પાછું જાય, હંસો અમરલોકમાં જાય તો મને ચખાડ્યું છે. હા. મેં તો તને ચખાડ્યું છે ને, મેં પીવડાવ્યો છું. હા. હા, પણ તારી બોલતી બંધ ન થઈ. ચાખતરા મૂંગા ભયા અને પીવતરા મર જાય, હજી જીવતી નહોતો મને કે. તમને જ કહેતો બે. હા હા, ઓય બાપા. મારી દીકરી મારે આમ હાથ થઈ જાય તમારે આ બાજુ ખોટું ન બાપુ, આ ગાળું. બાજુ. કોઈ ખોટું ન ગાળું ભાઈ. આ મરી ગયા એમ કહો એટલે કે ના ના હા. શું કહેવાય, હું બનાવ્યું તું હા. થેપલા 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 ખવડાવે થેપલા. ઓય બાપા. મેં કીધું મારે ગાડી વાળવી કે તો કઈ કાંઈ ન થાય કે એમ જ થાય કે. ઓય બાપા. એટલે પ્રગટવું છે પણ બોલતા પુરુષને અડવું નથી. હા. આ દીવામાં દીવો કરવું છે તો કોળિયાને અડી દીવો થાય, એની અંદર જે ઘી પૂર્યું છે ઝડપ એને અડી દીવો થાય, ફરસના ફોટાને અડી દીવો થાય. પણ એ બધું આગું લઈ અને અહીંયા ઠેઠ લઈ જવો પડે, વહેંચો વહેંચો. પછી આમ કરો એટલે તમે એ દીવો મોંઘે મોઢે કાંઈ બોલ્યા વર હેલા ખા, ગુરુએ પોતાનો જેવો કીધો અને એનો ધર્મ આપી દે. અને એમેય ન કે બદલો દઈ જાય જેવો પ્રકાશ આપ્યો એટલે દીવેથી દીવો થઈ જાય ભાઈ. જ્યોત છે જ્યોત જગાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો. હવે તમે બોલો મયુરભાઈ. હું વાત જ થાકી ગયા છે હું વાત જ બધા. જોતો હતો કૃષ્ણ. ઓય બાપા.